નમસ્કાર મિત્રો ફોરેસ્ટ ગાર્ડનું જે મેરિટ યાદી છે તેમાં 25 ગણા ઉમેદવારોના નામ છે એ 2 દિવસ પહેલાં જાહેર કરવામાં આવ્યા હતા। તેમ છતાં તેમના માટે છે એ વિરોધ જાહેર હતો અને આજે ફાઇનલી છે એ ફોરેસ્ટ ગાર્ડ માટેના નોર્મલાઇઝેશન કરેલા માર્ક્સ છે એ જાહેર કરવામાં આવ્યા છે। તો તમારે તમારા માર્ક્સ કેવી રીતે જોવા તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો તમારે માર્ક જોવા માટે છે એ સૌ પ્રથમ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એક લિંક આપવામાં આવેલી છે, તે લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર આવી જશો। તો અહીંયા તમને એક લોગિન ફોર્મ જોવા મળશે, જેમાં તમારે તમારા માર્ક જોવા માટે જે તમારે ફોર્મ તમે ભર્યું હતું ત્યારે તમને જે કન્ફર્મેશન નંબર મળ્યા હતા તે તમારે અહીંયા નાખવાના રહેશે અને સાથે જ તમારે પાસવર્ડમાં છે એ તમારી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે। પાસવર્ડ અને કન્ફર્મેશન નંબર નાખ્યા બાદ અહીંયા તમે નીચે એક કોડ જોઈ શકો છો, તો તે કોડ તમારે અહીંયા એન્ટર કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા તમે જેવું લોગિન કરશો એટલે સૌપ્રથમ તો છે એ એપ્લિકેન્ટની ડિટેલ તમને અહીંયા જોવા મળશે ને તેમની બાજુમાં છે એ તમને સ્કોર કાર્ડ કરી અને એક ઓપ્શન જોવા મળશે, તો તમારે અહીંયા સ્કોર કાર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે। તમે સ્કોર કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ક્લિક હિયર ટુ ડાઉનલોડ યોર સ્કોર કાર્ડ કરી અને તમને એક ઓપ્શન જોવા મળશે, તો તમારે અહીંયા ક્લિક હિયર ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે છે એક PDF ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવી જશે, તો અહીંયા તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવા તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારી PDF ડાઉનલોડ થઈ અને આવી જશે। તો સૌપ્રથમ તો છે એ અહીંયા તમારી બધી ડિટેલ આપેલી હશે અને ત્યારબાદ છે એ નીચે તમારા માર્ક જોવા મળી જશે કે નોર્મલાઇઝેશન બાદ છે એ તમારા માર્ક કેટલા થાય છે તે તમે અહીંયા નીચેની તરફ જોઈ શકો છો। તો આવી રીતે છે એ તમારે પોતપોતાના છે એ નોર્મલાઇઝેશન થઈ અને માર્ક કેટલા થાય છે તે તમે અહીંયા જોઈ શકો છો। જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશ। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ફોરેસ્ટની ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।